ભગવાન ઉઠી જવાના આપી જવાના ભાઈ તરફથી 25,555 રૂપિયા આપ્યા હતા અને બીજો વધારો કરી અને કુલ 30,000 રૂપિયા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય.
કે મરવું પણ માગું નહીં કે આપણને ધન કે કાલ આ તો પરમાર્થને કારણે મને માગતા ના હવે આવડે લાગ એ કારાવડ ગામ કારાવડ એ ગામ અને કનારા લાખાભાઈ કરશનભાઈ નામ એમના તરફથી પણ 501 રૂપિયા આપે છે બોલ કૃષ્ણ કનૈયા વાહ ભગવાન વાહ
નથી, પણ અહંકાર છે ને, અહંકાર એ મીંડાની અંદર છે. તમારા 10 રૂપિયા હોય એમાં એક મીંડું ભરી જાય, ઓ થઈ જાય. અહંકાર આવે એમાં એક મીંડું ભરી જાય, 1000 થઈ જાય. અહંકાર આવે. અને બીજું એક કે આપણે ક્યાંય રામાયણ, મહાભારત ને ભાગવત આ બધું સાંભળવા જઈ કંઈક લેવા માટે, પણ ખરેખર હું એક વસ્તુ કાયમને માટે કહું છું કે આપણે આપણા મકાનની અંદર રહેતા હોય ને, મકાનની અંદર, એ મકાનની અંદર તમે કોઈક દી નજર કરજો, એ મકાન તમને કંઈક ઉપદેશ આવશે. આપણા મકાનની અંદર થાંભલો હોય ને, એ થાંભલામાંથી તમે અહંકારનું મીંડું કાઢી નાખો તો એ થાંભલો એમ કહેતો હોય કે થાંભલો કંઈક પરમાર્થનું કાર્ય કરવા માટે થાંભલો. અને એનાથી આગળ તમે જાઓ અને આપણી મા બેન દીકરીઓ જે સાસોલાઓની થાંભલી હોય ને, એ થાંભલીમાંથી પણ અહંકારનું મીંડું કાઢી નાખો તો એ થાંભલી પણ આપણી મા બેન દીકરીઓને એમ કહેતી હોય કે થાંભલી કંઈક પરમાર્થનું કાર્ય કરવા માટે થાંભલી. અને એનાથી તમે આગળ જાઓ તો આપણા બે મકાનની વચ્ચે એક નવેરી રાખવામાં આવતી, અને નવેરીમાંથી પણ તમે અહંકારનું મીંડું કાઢી નાખો તો નવેરી પણ એમ કહેતી હોય કે આ જગતની અંદર તારે કંઈ જીવન જીવવું હોય ને તો તારો કોઈ વેરી ન હોવો જોઈએ. અને એનાથી તમે આગળ જાઓ અને ઊંચી નજર કરો ને તો એ નરિયા છે ને, એમીથી તમે મીંડું કાઢી નાખો ને તો એ નરિયા એમ કહેતા હોય કે હું ને તું હું આમાં તો હારા નરિયા, કે મુઠું મરતા મહીપતિ ગાઢ હતા ગંભીર, એના એ મળદા એમે મહાને જોયા મેકરણ, માયા મલક તણી ઓલા નંદે કેવી ફેરી કરી, ઈ સમડો ભિયાના શરીર અમે મહાને જોયા મેકરણ. ગીતાનું જ્ઞાન કરી, જેને મુખેથી ગીતા નીકળી હોય કે ગીતાનું જ્ઞાન કહી ઓલે કૃષ્ણે કેવી લીલા કરી, પણ ઈ સાંભળિયાના શરીર અમે મહાને જોયા મેકરણ. તો રાઈડે ભાઈ, કાલ કોઈની જોઈ નથી અને કાલ છે પણ નહીં. ભગવાને આપણે જે કંઈ આપ્યું હોય, ધન દોલત કળા, એનો આજ ઉપયોગ કરજો. બોલ પ્રેમસર અને પ્રજાપતિ. હમણાં હું આ મંદિર હતો ને ડાયરેભાઈ, કંઈ લગભગ 2 છોકરા હતા પ્રજાપતિના હતા ગામના પ્રેમસરના. એ મને એમ પૂછતા હતા, મને કે ભાઈ તમારું ગામ કયો? મેં કાંઈ ડુંગળી. મને કે આમાં અમારે રૂમ કદાચ જોતો હોય ભાડે મળે. અરે મેં કે આયરનો આહારો હે, રૂમ નહીં, કદાચ તમને આખી આયરવાળી જોતી હોય ને તો મળે. તો પ્રજાપતિ
રાજેશભાઈ મેઘજીભાઈ એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. બોલ કૃષ્ણ કનૈયા.
અને પ્રજાપતિ અરવિંદભાઈ ખેલજીભાઈ નામ એના તરફથી પણ 1151 રૂપિયા હોય છે. બોલ કનૈયા લાલ કી જય. વાહ ભગવાન. વાહ માતાજી વાહ. રસકાણા વાળા ભાઈને મારે મળવું જોઈએ પાકું ડબલ કરો કારણ કે એને 50% વોટર ને 50% મિલ્ક અડધું પાડે ને અડધું દૂર એવું એ બધે હાલે મને અનુભવ છે એ બધે ભાઈ ભાઈ તો રસકાણા ગામ અને ચાવડા અમીરભાઈ સિરાભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પાણી રોકું પાણી કે ગરમ ગરમ હા ગરમ ભાઈ ગરમ પાણી હો. હાલ. હે રૂખમાણી રે કારજો
મંડળીઓને થોડોક ચા ભજો બેઠા એને. કઈ વાંધો નહીં, મોજ કરો. અને ખરેખર મંડળીની આ જ મજા છે. હમણાં અમે રાજભાઈ તમને વાત કરી ને, હું કાલાવડ ની મંડળી હતી આપણે નવાણીએ ગયો ને, એક બાપા વાત કરતા હતા ડાયરા વચ્ચે કરતો, મને કે હું આ મહિલા લઈને અહીં બેસી ગયા હે ઘાઘરા ભાઈ, ભાઈ. કરું મારે હો આના તરીકે પ્રોગ્રામ રાખ્યો. મેં કે બાપા કેટલા વર્ષ થયા? મને કે 70. મેં કે પાણીમાં જ ગયા ને? તા કે કાં? મેં કે આના ગામમાં જઈ અને આને કોકની કીધું લાખ રૂપિયા દઉં હું સુટાર, અને તમે અટાણું ઉતારો તો હું લાખ રૂપિયા દઉં. આ તો પરમાર હારો કરે છે. અને મંડળીની એક મજા છે રાયભાઈ, કદાચ લાખ માણસ હશે તો એ રીતે રમશે, અને 5 માણસ હશે ને તો એ જ રીતે રમશે. એ પાનેરી ગામ અને કરમુર ભૂભાભાઈ મસરીભાઈ નામ, એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. બોલ કૃષ્ણ કનૈયા. લાલ કી જય. અને ભાઈ ડાયરા તરફથી એક એવી નમ્ર વિનંતી છે કે ભાઈ જેને પણ કોઈ પણ કંઈ ફાળો આપવો હોય તો થોડોક વહેલાસર આપી જાય તો આપણે આ લોટીનો જે સમય છે 5 વાગ્યા પહેલા પૂરો કરી દેવાનો છે, તો ત્યાં સુધીમાં તમામ ફાળો આવી જાય. બોલ કૃષ્ણ કનૈયા. લાલ કી જય. ભાઈ જાવી ગયો.
મને મરજી થાય હો. ભાઈ ભાઈ વાહ મારતી બાપા. આમાં બોક્સાઈ નીકળી ગઈ ને આ ઓલો ચાંદો ગયો ને ધોરો થઈ ગયો. હે ચાંદો યુગ્યો ચોકમાં ઘાયલ ચાંદો યુગ્યો ચોકમાં. અને પ્રજાપતિ ગોવિંદભાઈ રામસિંહભાઈ નામ એમના તરફથી પણ 1111 રૂપિયા આવે છે. બોલ કૃષ્ણ કનૈયા. વાહ ભગવાન. વાહ માતાજી.
પણ ખેડને આવા કોઈ ખાડા નાખે અને તારી બેડી માથે વાસના એ પ્રેમ સરકામ પ્રેમ સર ગામ અને ગોઠિયા દેસુરભાઈ મેળાભાઈ નામ કરે સેવાનું કામ કરે સેવા તો પામે મેવા મારે ને તમારે લેવા નકર દેવા એમના તરફથી 25,555 રૂપિયા એ પ્રેમસર ગામ પ્રેમસર ગામ અને ગરધણી મનોરથી એમણે 30,000 રૂપિયા આપ્યા હતા 5,000 પાછા આપી અને કુલ 35,000 રૂપિયા વાહ મારકી બાપા તમારું કામ કમાલ
અને દેવાનભાઈ સામંતભાઈ ગઢ એમના તરફથી 251 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. રાજપરા ગામ અને મારખીભાઈ દેવાનંદભાઈ એમના તરફથી 2100 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. પ્રેમસર ગામ અને ભરતભાઈ સોલંકી ભૈડિયાવાળા. ભૈડિયો બહુ મોટો અમે જોયું. હા ભરતભાઈ, હા તો જો અમે થોડુંક આમ તાણ કરીને માથું ના લગાડજો, આ તમારો સ્વભાવ. ના ના કઈ વાંધો નહીં. અમને આ બાજુ એક હરિજનની જમીન જોવા ગયા હતા, પછી લીધી નહીં, પણ ભૈડિયો મોટો છે એ મેં જોયું. એમના તરફથી પણ 551 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. ટકારિયા ગામ અને ચાવડા ટપુભાઈ રામદેવભાઈ નામ એમના તરફથી પણ 1150 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. રાજભાઈ પૈસા વાપરવા અને આ બીજું અલગ છે. વાપરી ગઈ ને કહેવાય ખબર, આપણા દીકરાનું લગ્ન હોય, બે ચાર કલાકાર તેડાવીને પ્રોગ્રામ, એ વાયપરા કહેવાય ને, આ વાયવા કહેવાય. વાવીને ઉગે અને ઉગે ને કોઈ ના ઉગે. હા એટલે આ વાયવા કહેવાય. એ પ્રેમસર ગામ અને ભરવડા નારણભાઈ કરશનભાઈ નામ એમના તરફથી 3151 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. લસકાણા ગામ લસકાણા 50% મિલ્ક ને 50% વોટર એમના તરફથી ભોટિયા કારુભાઈ ભૈનાથભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. હંજરાપર ગામ અને પારાભાઈ વીરાભાઈ નામ એમના તરફથી પણ 500 રૂપિયા. બોલ કનૈયા લાલ કી જય. હાલ